અને બુટલેગર જ્યારે આવી રીતે પોલીસવાળા બુટલેગર બને તો શું થાય? અને આમ પણ ભૂતકાળમાં લીંબડી અમદાવાદ હાઈવે ઉપર પણ તો સામે આવ્યું હતું કે જ્યારે પોલીસ દ્વારા બુટલેગરને પાયલોટિંગ આપવામાં આવ્યું હતું. ઘણું બધું આવું સામે આવતું હોય છે. હમણાં જ અમે થોડા સમય પહેલા આ બુલેટિનની શરૂઆતમાં જ નકલીનો ખેલ આપને બતાવ્યો હતો. નકલી ઘી, નકલી મસાલા, ગુજરાતમાં ન મળે નકલી તો નવાઈ કહેવાય. અહીંયા બધું જ નકલી છે અને નકલી અધિકારીઓ મળવાનો જે સિલસિલો ગુજરાતની અંદર જોવા મળે છે, કદાચ બીજા કોઈ રાજ્યમાં આટલો જોવા નહીં મળતો હોય. હવે નકલી આઈટી અધિકારી પણ સામે આવ્યા છે. સ્પેશિયલ 26ની જેમ જ આ લોકો કામ કરતા હતા અને લોકોને ત્યાં દરોડા પાડતા, નાણાં ધીરનારને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને દરોડા પાડી અને તોડબાજી કરી હતી કે કેસ ન કરવો હોય તો 25 લાખ રૂપિયા આપવામાં આવશે. જે ફરિયાદી છે એમણે આ જે ઇન્કમટેક્સના અધિકારીઓ પાસે આઈ કાર્ડની એની માંગણી કરતા, પણ જે આરોપીઓ પાસે આવું કોઈ પણ પ્રકારનું આઈ કાર્ડ ન હોવાથી એમને આ બાબતે શંકા જાય છે અને જે બાબતે પછી પોલીસ સ્ટેશન જાણ કરે છે. જેથી સુખસર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ આ દુકાન ઉપર પહોંચી જઈ અને સ્થળ પરથી ભાવેશભાઈ અને બીજા એક અબ્દુલ કરીને છે એમને લાવી અને પૂછપરછ કરતા તેઓ કોઈ પણ રીતે ઇન્કમટેક્સના અધિકારી કે એવું કોઈ હોવાની હકીકત નહીં ફલિત થતા, જે અંતર્ગત અલ્કેશભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈ અને આ જે કુલ 6 ઇસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.